તો હવે આગળ વધીએ અને વાત કરીએ અમરેલીની। અમરેલી જિલ્લાના લીલિયા શહેરમાં ગટરના ઉભરાતા ગંદા પાણીને કારણે વેપારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગંભીર બનેલા આ પ્રશ્નને લઈને લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વેપારીઓ પાસે પહોંચ્યા હતા। તેમણે સ્થળ પર જઈ ગટરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને વેપારીઓની સમસ્યાઓ સાંભળી હતી। વેપારીઓએ કોંગ્રેસના આગેવાનો સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે ગટરના ગંદા પાણીના કારણે રોજિંદા ધંધા રોજગાર પર અસર પડી રહી છે અને વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ આવી રહ્યો નથી। કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો કે તંત્રના અધિકારીઓ લોકોની રજૂઆતોને ગંભીરતાથી સાંભળતા નથી। જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર રજૂઆત અને વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। લીલિયાની આજે હું તાલુકા પ્રમુખ જગદીશભાઈ જેથલિયા લીલિયા નાવલીની તથા લીલિયા ગામની મુલાકાત લેવા ગયો હતો ત્યારે વેપારીઓને પણ બધા પ્રશ્ન જાણ્યા કે એની સમસ્યા શું છે, ગામજનોની પણ સમસ્યા જાણી તો એની સમસ્યા શું છે। બધાનો એક જ પ્રશ્ન છે, આ ગટર લીલિયા તાલુકાનો એવો માથાનો દુખાવો થયો છે, ઠાઠ ઠાઠ ગટરો ઉભરાય છે, ગટરનું બોગસ કામ ગટરનું થયું છે। ગટરની અવારનવાર મેં રજૂઆત કરી છે, કાર્યપાલક એન્જિનિયરને, મુખ્યમંત્રીને પણ લેટર લખ્યો છે। આનો કોઈ કાર્યપાલક જવાબ નથી દેતો કે આનો કોઈ અધિકારી જવાબ નથી દેતો। આ ગટર રામ ભરોસે હાલે છે, રામ કોના ભરોસે હાલે છે તો અમને નથી ખબર, કેમ કે રામ મંદિરે લૂંટાઈ ગયું। આ ગટરનો અમે આવેદનપત્ર હમણાં હનુમાનજી દાદાને દેવા જવાના છે કે અધિકારીઓ તો આવેદનપત્ર લઈ અને એક પર મૂકી દેશે, અધિકારીઓએ આ સરકારથી બી છે। તમે લીલિયા નાવલીનો રસ્તા અંગે પણ વાત કરી હતી, શું છે પ્રશ્ન? નાવલીનો રસ્તો અત્યંત ખરાબ છે, લોકો ખાડા પડ્યા છે, 2-2 ફૂટના ખાડા છે, એમાં પાણી પીડ્યા છે। ગટરના ઉભરાવાના કારણે એ ગંદા પાણી પીડ્યા છે, લોકો અને બાળકો એ ખાડામાં પડે છે। પ્રશ્ન જેનું નિરાકરણ કરવા હું આજે ખુદ નાવલીમાં આંટો મારવા જોવા ગયો હતો, પણ નાવલીની હાલત અત્યંત ખરાબ છે। હાલો, મારું નામ સબીલાસ પી વેઠાણી। હું એક નાનો સાનો સાસણનો વેપારી છું અને ઘરેથી દુકાને આવું છું, દુકાનેથી ઘરે જ આવું છું અને ગાડીમાં રસ્તામાં ખાડા નાવલીમાં એટલા બધા પીડ્યા છે કે હું પડી ગયો અને મને પગમાં પણ ઈજા થઈ છે અને મારી પરિસ્થિતિ કેવી થાય છે એ તમે જુઓ। તંત્રને રજૂઆત કરી તમે? અને તંત્રને રજૂઆત કરી, સરપંચને રજૂઆત કરી, છતાં કોઈ ધ્યાન દેતો નથી।